વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 9 કન્ટિન્યુ કરીએ છીએ. દાખલાઓ. સ્વાધ્યાયનો 12મો દાખલો છે. સામાન્ય નજીક બિંદુ 25 સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ છે. એ 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવ અને 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 મિલીમીટર દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે. તો બંને લેન્સ વચ્ચેનું અંતર શોધો અને માઇક્રોસ્કોપની મોટવણી શોધો. તો મિત્રો, આ બે લેન્સ વચ્ચેનું અંતર, ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર આપણે શોધવું છે. તો ઘણીવાર એવું પણ કહે છે કે માઇક્રોસ્કોપની ગોઠવણી જણાવો, તો એનો મતલબ પણ આ જ થાય છે. હવે આપણને 25 સેન્ટીમીટર નજીક બિંદુ છે, એનો મતલબ કે આઈપીસથી ફાઇનલ પ્રતિબિંબ 25 સેન્ટીમીટરે અહીંયા મળતું. 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈવાળો ઓબ્જેક્ટિવ છે, એટલે આ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO આપેલી છે 8 મિલીમીટર, એટલે 0.8 સેન્ટીમીટર. 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો આઈપીસ છે, એટલે આ આઈપીસની કેન્દ્ર લંબાઈ FE કહેવાય. ઓબ્જેક્ટિવથી 9 મિલીમીટર દૂર રાખેલી વસ્તુ, ઓબ્જેક્ટિવથી ડાબી બાજુ 9 મિલીમીટર અંતર રાખેલી વસ્તુ છે અને એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોય એટલે માઇનસ લેતા હતા, એટલે -0.9 સેન્ટીમીટર. તો આ બે રાશિઓ પરથી આપણને લેન્સના સૂત્ર પરથી VO મળી જાય. તો ઓબ્જેક્ટિવ માટે લેન્સનું સૂત્ર વાપરીએ તો 1/VO - 1/UO = 1/FO. માટે 1/VO = આને સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય. 1/FO એટલે 1/0.8 પ્લસ 1/UO, તો આ માઇનસમાં છે એટલે -1/0.9 થશે. તો લસા કરી દીધો, ઉલટાઈ દઈએ તો VO મળી જાય 0.72 ભાગ્યા 0.1 એટલે 7.2 સેન્ટીમીટર. તો ઓબ્જેક્ટિવથી જમણી બાજુ ધન છે ને, એટલા માટે જમણી બાજુ 7.2 સેન્ટીમીટર અંતરે એનું પ્રતિબિંબ રચાય. અને એ ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે. હવે આઈપીસ માટે કરવું હોય તો આઈપીસની કેન્દ્ર લંબાઈ 2.5 સેન્ટીમીટર આપીશ. ફાઇનલ પ્રતિબિંબ આ આઈપીસ માટે અહીંયા નજીક બિંદુ પર મળે છે, એ 25 સેન્ટીમીટર છે અને આપાત કિરણની વિરુદ્ધ છે એટલે -25 સેન્ટીમીટર થાય. તો આપણને વસ્તુ અંતર UE મળી શકે. તો અહીંયા ડાયરેક્ટ UE કરતાં બનાવ્યો 1/UE ને, તો = 1/VE - 1/FE. આ બંને કિંમતો ખબર છે, એ કિંમતો મૂકીને સાદું રૂપ આપીએ, વ્યસ્ત કરી દઈએ તો UE મળે -2.27 સેન્ટીમીટર. એટલે આ આઈપીસથી ડાબી બાજુ, ઋણ છે એટલે ડાબી બાજુ 2.27 સેન્ટીમીટર અંતરે એનું પ્રતિબિંબ એનું વસ્તુ ગણાય. તો આપણને બે લેન્સ વચ્ચેનું અંતર માગ્યું છે, તો આટલું થશે, આટલું વત્તા આટલું. હવે અહીંયા પ્લસ માઇનસ ધ્યાનમાં નહીં લેવાનું, ખાલી મૂલ્યો જ વિચારવાના. આ તો અંતર છે. તો આ 7.2 સેન્ટીમીટર વત્તા 2.27 સેન્ટીમીટર, એટલે આ બે લેન્સ વચ્ચેનું અંતર થયું 9.47 સેન્ટીમીટર. હવે મોટવણી કરવી છે. M બરાબર ઓબ્જેક્ટિવ વડે મળતી મોટવણી ગુણ્યા આઈપીસ વડે મળતી મોટવણી. તો MO એટલે VO/UO, અને આ નજીક બિંદુ પર પ્રતિબિંબ મળે છે એટલે આ આઈપીસ માટે સાદા બહિર્ગોળ લેન્સ માટે મોટવણીનું સૂત્ર 1+D/FE કરતા હતા. આ બધી કિંમતો મૂકે, આમાં ખાલી મૂલ્યો જ મૂકવાના છે. તો એ કિંમતો મૂકીને સાદુરૂપ આપ્યું, મોટવણી મળી 88. ઓકે. એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 144 સેન્ટીમીટર છે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર છે. તો ટેલિસ્કોપની મોટવ શક્તિ એટલે મોટવણી અને
ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર એ એકચ્યુઅલી ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ પણ કહેવાય છે. શોધો. તો આપણને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એફઓ આપી છે, આઈપીસની કેન્દ્ર લંબાઈ એફઈ આપી છે, ટ્યુબ લંબાઈ અને મોટવણી શોધવાની છે. તો હવે નાના ટેલિસ્કોપના કિસ્સામાં એ મોટવણી છે એ એફઓ અપોન એફઈ જેટલી હોય છે. તો આ 144/6, તો મોટવણી થઈ 24. ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર એ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ છે એ એફઓ પ્લસ એફઈ જેટલું ગણાય. તો 144 + 6 કરો એટલે 150 સેન્ટીમીટર. આ દાખલો ઉલટાઈને પૂછવો હોય તો પૂછી શકાય. મોટવણી અને ટ્યુબ લંબાઈ આપેલી હોય, એના પરથી એફઓ અને એફઈ શોધવાની હોય. તો આ બે સમીકરણની કિંમતો હોય, એમાંથી એ બે સમીકરણ બનાવીને ઉકેલ નાખવાના છે. ઓકે, નેક્સ્ટ. એક વેધશાળામાં, એ જેમાં ટેલિસ્કોપ ગોઠવેલું હોય એને ઓબ્ઝર્વેટરી એટલે વેધશાળા કહેવાય, એમાં આવેલા વિશાળ વક્રીકારક એટલે કે વક્રીભવન પર કામ કરતા ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 મીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર છે. તો કોણીય મોટવણી શોધો. એટલે આપણે જે મોટવણી કરીએ છીએ છે. આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે? અને ચંદ્રનો ઓરિજિનલ વ્યાસ આપેલો છે અને ચંદ્રની કક્ષાની ત્રિજ્યા આપીશ. એ ચંદ્રની કક્ષાની ત્રિજ્યા એટલે વાસ્તવમાં એ પૃથ્વીથી ચંદ્રનું અંતર ગણાય. તો આપણને એફઓ અને એફઈ આપેલા છે, સેન્ટીમીટરમાં છે એટલે મીટર કર્યા. તો આપણે કોણીય મોટવણી કરવી છે, તો એફઓ અપોન એફઈ ગણતરી કરો એટલે 1500. હવે લેન્સથી ચંદ્રનું અંતર એટલે કે આપણા ટેલિસ્કોપથી ચંદ્રનું અંતર બહુ જ મોટું છે, એ એની કક્ષાની ત્રિજ્યા એટલે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર જેટલું. તો બહુ જ દૂરથી આવતા કિરણો હોય તો એ મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય. તો એ કેવી રીતે ગણતરી થાય છે એ જોઈએ. તો હવે ચંદ્રનો વ્યાસ ધારો કે DM છે અને ઓબ્જેક્ટિવથી ચંદ્રનું અંતર એટલે એ ચંદ્રની ભ્રમણકક્ષાની ત્રિજ્યા RM છે. તો ઓબ્જેક્ટિવ પાસે ચંદ્રના વ્યાસ વડે આંતરાતો ખૂણો ધારો કે θ1 છે. તો એ θ1 મેળવવું હોય તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે tan θ થાય, અને θ બહુ જ નાનો હોય તો tan θ નિયરલી θ એટલે DM/RM થાય. એવી જ રીતે પ્રતિબિંબ વડે એના ઓબ્જેક્ટિવ પાસે આંતરાતો ખૂણો θ2 કરીએ તો હવે પ્રતિબિંબ ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્ર પર રચાય છે, કારણ કે આ બહુ દૂરથી કિરણો આવે છે. તો આટલું અંતર છે એ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એફઓ કહેવાય. એ R2 છે એ વાસ્તવમાં એફઓ હોય. એટલે D/FO એટલે θ2 મળે. પણ આ θ1 θ2 તો સમાન જ છે, તો θ1 = θ2 કરી દો તો આ બે સમીકરણ સરખાઈ દઈએ તો DM/RM = D/FO. આપણે પ્રતિબિંબનો વ્યાસ D શોધવાનો છે તો Dને કરતા બનાવી દઈએ. તો આ બધી કિંમતો જ મૂકવાની. DM/FO/RM. તો આ બધી કિંમતો આપેલી જ છે. એ કિંમત મૂકીને સાદુરૂપ આપીએ તો આપણને ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ મળ્યો 13.73 × 10⁻² મીટર એટલે 13.73 સેન્ટીમીટર કહેવાય. ઓકે, હવે સ્વાધ્યાયનો 16મો દાખલો કરીએ. ટેબલની સપાટી ઉપર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈએથી જોવામાં આવે છે. આ જ બિંદુએ ઉપરથી બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા
15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી જોતા પિન કેટલી ઊંચી આવેલી દેખાશે? અને કાચનો વક્રી ભવનાંક 1.5 છે અને એ જવાબ છે એ સ્લેબના સ્થાન પર આધાર રાખે કે નહીં એની વાત. તો આપણે એ જે પિન દેખાય છે એ એની આભાસી ઊંડાઈ અને રિયલમાં એ જેટલી ઊંડે છે એ એની વાસ્તવિક ઊંડાઈ કહેવાય. તો આવું સૂત્ર કરેલું આપણે HI/HO = જેમાંથી જોતા હોઈએ એનો વક્રી ભવનાંક ભાગ્યા જેમાં જોતા હોય એનો વક્રી ભવનાંક. અહીંયા HI ને H1 કીધું છે, HO ને અહીંયા લાવી દીધી અને H2 કીધું છે. N હવા 1 છે એટલે 1 અને N ગ્લાસ છે N કીધું છે. તો આ H1 એટલે આભાસી ઊંડાઈ છે એવું સમજવાનું. તો વાસ્તવિક ઊંડાઈ કેટલી છે? 15 સેન્ટીમીટર એ સ્લેબની જે જાડાઈ હોય તે, અને વક્રી ભવનાંક 1.5 આપ્યો છે એટલે 10 સેન્ટીમીટર એ એની આભાસી ઊંડાઈ થઈ. તો પિન કેટલી ઊંચી આવેલી દેખાય? તો વાસ્તવમાં 15 સેન્ટીમીટર ઊંડે છે સ્લેબની સપાટીથી, દેખાય છે 10 સેન્ટીમીટર એટલે તળિયેથી ગણો તો 5 સેન્ટીમીટર ઉપર આવેલી દેખાય. આ જે ઊંડાઈ છે એ ઉપર સ્લેબની સપાટીથી આમ માપેલી હોય અને આ જે મળ્યું એ પ્રતિબિંબ તળિયેથી કેટલું ઊંચે આવ્યું એ કહેવાય અને એ સ્લેબના સ્થાન પર આધાર ના રાખે. ઓકે, હવે નેક્સ્ટ, આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલ 1.68 વક્રી ભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવેલો છે. એટલે આ એક ઓપ્ટિકલ ફાઇબર છે, એને પ્રકાશ નળી પણ કહેવાય છે. બહારની બાજુએ 1.44 વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ છે. એટલે ફરતે જે હોય એ ક્લેડિંગ કહેવાય, જેનો વક્રી ભવનાંક ઓછો હોય, અને અંદરનું જે ઓરિજિનલ માધ્યમ હોય એ કોર કહેવાય, એનો વક્રી ભવનાંક વધારે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે એ માટેની જરૂરી આપાત કિરણોના નળીને અક્ષ સાથેના કોણનો વિસ્તાર એટલે કે રેન્જ જણાવો. આ જે છે એ આ ઓપ્ટિકલ નળી જે છે એની અક્ષ કહેવાય. તો આ જે ખૂણો થયો એ અક્ષ સાથે બનાવેલો એને આપણે આપાત કોણ કહીએ I. તો Iનું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી હોય તો આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવી શકીએ. અને જો બહારની બાજુએ કોઈ આવરણ ના હોય તો તમારો જવાબ શું હોય? તો અહીંયા 1.44 વક્રી ભવનાંકવાળું આવરણ છે, એના બદલે આ ના હોય તો બહાર હવા હોય તો આની જગ્યાએ વક્રી ભવનાંક 1 થઈ જાય હવાનો. ઓકે, તો આ Iનું મેક્સિમમ મૂલ્ય કેટલું રાખી શકાય એ શોધવાનું છે આપણે. ઓકે, જોઈએ. મિત્રો, આપણને કોરનો વક્રી ભવનાંક N2 આપેલો છે 1.68 અને ક્લેડિંગનો વક્રી ભવનાંક એટલે બહારના માધ્યમનો N1 આપેલો છે 1.44. તો એના પરથી આપણને આ માધ્યમનો આ ક્લેડિંગની સાપેક્ષે ક્રાંતિકોણ મળી જાય. sin IC = N1/N2. તો N1 N2 આપેલા છે, એના પરથી sin IC મળ્યું. sin ઇનવર્સ ઓફ ધીસ કરી દો એટલે IC મળી જાય. તો એ 59 ડિગ્રી થયો, એ અહીંયા હોય. તો આ ખૂણો 59 ડિગ્રીથી સહેજ પણ વધારે હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે અને આપણે જરૂરી છે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવવા માટે આ ખૂણો 59 ડિગ્રી જોઈએ અને આ મિનિમમ છે. તો આ R નું મૂલ્ય આપણે શોધવું હોય વક્રીભૂત કોણ, તો આ ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય. તો R + 90 + IC બરાબર 180 હોય. તો એ R નું મેક્સિમમ મૂલ્ય કેટલું થાય? તો 90 - IC.
તો 90 માઇનસ 59 31 ડિગ્રી થાય. તો આ આરનું મૂલ્ય 31 મેક્સિમમ થાય ત્યાં સુધી આપણને પૂર્ણ આંતરિક પરાવર્તન મળશે. તો આ આરના મેક્સિમમ મૂલ્ય પરથી આપણે આઈનું મેક્સિમમ મૂલ્ય કરવું છે. તો આ સપાટી આગળ સ્નેલનો નિયમ વપરાય. તો આ આઈસી નું મૂલ્ય છે એ 59 ડિગ્રીથી મોટું હોવું જોઈએ અને આ આર નું મૂલ્ય છે એ વધુમાં વધુ આર મેક્સિમમ એટલે 31 ડિગ્રી જેટલું થાય ત્યાં સુધી આપણને પૂર્ણ આંતરિક પરાવર્તન મળે છે. આ આર મેક્સિમમ આપણને મળી ગયો, એના પરથી આપણે આઈ મેક્સિમમ શોધવા માટે આ સપાટી આગળ સ્નેલનો નિયમ વાપરીએ. તો સાઇન આઈ મેક્સિમમ અપોન સાઇન આર મેક્સિમમ ઇક્વલ ટુ આ હવાની સાપેક્ષે આનો વક્રી ભવનાંક એટલે 1.68. તો સાઇન આઈ મેક્સિમમ ઇક્વલ ટુ 1.68 ઇન્ટુ સાઇન આર મેક્સિમમ. આર મેક્સિમમ 31 ડિગ્રી છે એટલે સાઇન 31. નેચરલ સાઇનમાં આપણે સાઇન 31 ની કિંમત શોધી કાઢીએ તો આટલી મળી 0.5156. આ બંનેનો ગુણાકાર કરો એટલે સાઇન આઈ મેક્સિમમ મળે. પછી સાઇન ઇનવર્સ ની કિંમત કરી દો એટલે આઈ મેક્સિમમ મળી જાય. તો આપણને આઈ મેક્સિમમ ની કિંમત મળી ગઈ 60 ડિગ્રી. તો અહીંયાથી માંડીને 60 ડિગ્રી સુધી આપણે કિરણ આપાત કરીએ તો આપણને કમ્પલસરી પૂર્ણ આંતરિક પરાવર્તન મળે છે. જો આઈનું મૂલ્ય 60 ડિગ્રીથી વધારી દઈએ તો પછી આ કિરણ ક્લેડિંગમાં થઈને બહાર નીકળી જાય. તો વિસ્તાર કેટલો થયો? તો આઈનું મિનિમમ મૂલ્ય 0 થી લઈને મેક્સિમમ મૂલ્ય 60 ડિગ્રી સુધી. આવું થાય. એટલે આવું છે કે આઈના મિનિમમ મૂલ્ય પર કોઈ શરત નથી. જો આ જે ઓપ્ટિકલ ફાઇબર છે એ ટૂંકો હોય તો પછી એ આઈનું મિનિમમ મૂલ્ય પણ નિર્ધારિત કરવું પડે છે. જો બહારનું માધ્યમ હવા હોય તો શું? તો અહીંયા હવા માટે આ 1 લખી દેવાનું. તો એ પ્રમાણેનો આઈસી મળે. એ આઈસી ચેન્જ થાય એટલે આર મેક્સિમમ ચેન્જ થાય. આર મેક્સિમમ ચેન્જ થાય એટલે આઈ મેક્સિમમ પણ ચેન્જ થાય. તો આખો દાખલો ફરીથી ગણવો પડે. તો એ આપણે બતાવ્યો નથી પણ ખ્યાલ આવી ગયો. અહીંયા 1.44 ની જગ્યાએ 1 લખી દેવાનું અને આખો દાખલો ફરીથી કરવાનો તો નવું આઈ મેક્સિમમ મળી જાય. ઓકે મિત્રો, જો બહારનું માધ્યમ હવા હોય એટલે કે ક્લેડિંગ ગેરહાજર હોય તો N2 તો જે છે એ જ 1.68 જ રહે, પણ આ હવાનો વક્રી ભવનાંક 1 થઈ જાય. તો ક્રાંતિકોણ માટે સાઇન આઈસી ઇક્વલ ટુ N1/N2 એટલે 1/1.68 એટલે 0.5952 થાય. તો સાઇન ઇનવર્સ 0.5952 કરો તો આઈસીનું મૂલ્ય મળે છે 36.5 ડિગ્રી. તો આ જે ખૂણો છે એ 36.5 ડિગ્રીથી મોટો હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન મળે. હવે આપણે ઉલટી ગણતરી કરીએ છીએ. ધારો કે આપાત કોણ 90 ડિગ્રી જેટલો લઈ લઈએ, આટલો બધો મેક્સિમમ. તો આ 90 લઈએ, આનો વક્રી ભવનાંક 1.68 છે. તો એના પરથી સ્નેલના નિયમ પરથી આર મળે તો એ આરનું મૂલ્ય 36.5 ડિગ્રી મળે છે. આ 36.5 ડિગ્રી હોય, આ 90 છે તો આ આઈ ડેશનું મૂલ્ય આપણને મળે 90 માઇનસ 36.5 એટલે 53.5 ડિગ્રી. તો આપાત કોણ 90 ડિગ્રી હોય તો આઈ ડેશનું મૂલ્ય આટલું મળ્યું અને એ ક્રાંતિકોણ કરતાં મોટું જ છે. અને જો આ આઈ ડેશનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં મોટું હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન મળે છે. તો એનો મતલબ કે આપણને જે આઈ મેક્સિમમનું મૂલ્ય મળ્યું એ 90 ડિગ્રી ગણાય. તો 90 ડિગ્રી તો મેક્સિમમ મૂલ્ય છે એટલે 0 થી 90 ડિગ્રી વચ્ચે કોઈ પણ આપાત કોણ રાખીએ
તો પણ આપણને પૂર્ણ આંતરિક પરાવર્તન મળે છે. તો આ બહારનું માધ્યમ હવા હોય તો આવું થાય. પણ નોર્મલી ક્લેડિંગ રાખવામાં આવે છે. એનું કારણ એ છે કે જો આ ઉપર ક્લેડિંગ ના રાખેલું હોય અને હવા પ્રમાણે બધી ગણતરી કરેલી હોય, પણ કોઈ કારણસર ધારો કે આની ઉપર પાણી પડ્યું કે કોઈ ઓઇલ પડી ગયું, તો આ બહારનું માધ્યમ બદલાઈ જાય તો આ બધી કેલ્ક્યુલેશન ચેન્જ થઈ જાય ને. તો પછી પૂર્ણ આંતરિક પરાવર્તન ના થાય તો આ કિરણ બહાર નીકળી જાય. તો આ ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રકાશ મારફતે આપણે સંદેશાઓનું વહન કરવાનું હોય છે. તો એ આમાંથી લીક થવા ના જોઈએ. એટલે કમ્પલસરી પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જ જોઈએ. એટલે આ બહારનું માધ્યમ છે એ રાખવું જરૂરી હોય છે. એટલે એ ક્લેડિંગ હાજર જ હોય છે. ઓકે, નેક્સ્ટ. ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ ઉપર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ તરંગ લંબાઈ શોધો. તો મિત્રો, અહીંયા એક બલ્બ છે અને ત્યાંથી ડી બરાબર 3 મીટર અંતરે એક દિવાલ છે. તો આનું પ્રતિબિંબ દિવાલ ઉપર મેળવવું છે. તો આ બહિર્ગોળ લેન્સ છે એની મહત્તમ કેન્દ્ર લંબાઈ એફ કેટલી હોવી જોઈએ? તો મિત્રો, આ લેન્સની એક યુનિક પોઝિશન છે, આવી એક અને માત્ર એક, કે જેમાં આ વસ્તુનું એક પ્રતિબિંબ આપણને અહીંયા મળતું હોય. અને એના માટે આ અંતર 2f અને આ પણ 2f હોવું જોઈએ. એટલે કે ડી બરાબર 4f થવું જોઈએ. આ યાદ રાખવાનું છે. તો કેન્દ્ર લંબાઈ એફનું મૂલ્ય D/4 કહેવાય. ડી ઇક્વલ ટુ 4f થવું જોઈએ. માટે એફ બરાબર D/4 થવું જોઈએ. તો જો આના કરતાં ઓછું અંતર હોય તો પ્રતિબિંબ પડદા પર મળે જ નહીં. દૂર હોય તો મળે. તો એના માટે લેન્સની અલગ અલગ 2 પોઝિશનો મળે છે. પણ જો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર આ ડીથી નાનું રાખો તો કોઈ પણ સંજોગોમાં પ્રતિબિંબ પડદા પર રચાતું નથી. તો એ સિંગલ પ્રતિબિંબ પડદા પર મળે એ માટે કેન્દ્ર લંબાઈ એફનું મૂલ્ય D/4 એક્ઝેક્ટ હોવું જોઈએ. તો એફ મેક્સિમમની કિંમત થઈ D/4 એટલે 3 મીટર ભાગ્યા 4.75 મીટર. ઓકે. ઓકે, નેક્સ્ટ દાખલો. વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખેલો છે. અહીંયા વસ્તુ છે અને અહીંયા પડદો છે. આટલું અંતર 90 સેન્ટીમીટર છે. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય એવા 2 સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સને મૂકતા પ્રતિબિંબ એ જ પડદા ઉપર મળે છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. તો પહેલાં લેન્સને L1 ઉપર મૂક્યો, પછી L2 પર મૂક્યો, તો પણ પ્રતિબિંબ અહીંયા જ મળ્યું. તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. 2 લેન્સ નથી. આ લેન્સને વારાફરતી પહેલાં અહીંયા મૂકવાનો છે ને પછી અહીંયા. તો એ L1 L2 છે એ વારાફરતી લેન્સના 2 પોઝિશન છે. પ્રતિબિંબ દર વખતે આઈ આગળ જ રચાય છે. વસ્તુ અને પડદા વચ્ચેનું કુલ અંતર કેપિટલ ડી 90 સેન્ટીમીટર આપેલું છે. આ 2 લેન્સ વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર આપ્યું છે. એટલે કે આ લેન્સની 2 પોઝિશન વચ્ચેનું. ટૂંકમાં લેન્સને 20 સેન્ટીમીટર ખસેડવામાં આવે એવું કહેવાય. તો પ્રતિબિંબ આઈ આગળ જ મળે. તો ધારો કે આ લેન્સની પ્રથમ પોઝિશનથી વસ્તુનું અંતર x છે અને બીજી પોઝિશનથી પ્રતિબિંબનું અંતર x છે. એકચ્યુઅલી આખી રિવર્સ પ્રોસેસ થઈ જાય. પહેલા કેસમાં અહીંયાથી આમ કેન્દ્રિત થઈને અહીંયા પ્રતિબિંબ આવતું હોય, એવું બીજામાં પછી આ બીજી પોઝિશનમાં લઈએ તો અહીંથી આમ જાય ને પછી આમ થાય. એટલે આવું સેમ ટુ સેમ રિવર્સ થઈ જાય એવું. તો આ 2 બાજુના અંતર x લીધા, વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. તો x + 20 + x ઇક્વલ ટુ 90 આપેલું છે. તો 2x + 20 ઇક્વલ ટુ 90. તો 2x ઇક્વલ ટુ 70 એટલે x ઇક્વલ ટુ 35 સેન્ટીમીટર.
હવે આ L1 પોઝિશન ધ્યાનમાં લઈએ તો આ વસ્તુ અંતર થાય યુ, ડાબી બાજુ છે એટલે -x થશે અને આપણે એક્સની કિંમત શોધી કાઢીએ એટલે -35 વસ્તુ અંતર. પ્રતિબિંબ અંતર આટલું થશે 20 + x એટલે 20 + 35 55 સેન્ટીમીટર. જમણી બાજુ છે એટલે ધન થશે. યુ ખબર છે, વી ખબર છે એટલે એફના સૂત્ર પરથી મળી જાય લેન્સનું સમીકરણ 1/f = 1/v - 1/u. તો આ 1/55 અને આ માઇનસ ઓફ માઇનસ થશે ને એટલે +1/35 પ્લસ આ કરી દીધો, ઉલટાઈ દો તો f = 1/f = આટલું થયું લસા અને ઉલટાઈ દઈએ તો આટલું થાય અને ગુણોત્તર કરો તો 21.4 સેન્ટીમીટર જવાબ. ઓકે ઓકે હવે નેક્સ્ટ દાખલો 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ ધરાવતા, વક્રતાકારક કોણ એટલે પ્રિઝમ કોણ આ છે ને, પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીએથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તો અહીંયા I1નું લઘુત્તમ મૂલ્ય કેટલું રાખીએ તો અહીંયાથી જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થતું. એનો મતલબ કે અહીંયા જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એનો મતલબ કે આ જે અહીંયાનો આપાત કોણ છે એ ICથી સહેજ વધુ હોવો જોઈએ. આપણે IC લઈ લેવાનું છે. તો એ વક્રીભૂત કોણ 90 ડિગ્રી થાય અને આ કિરણ છે એ પ્રિઝમની સપાટીને સમાંતરે પ્રસરે અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક આપેલો છે. તો આ I1 ખૂણે ધારો કે આપાત થાય છે તો અહીંયા પ્રથમ સપાટીનો વક્રીભૂત કોણ R1 થશે, બીજી સપાટીનો વક્રીભૂત કોણ R2 = IC થાય તો એ જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. તો આપણને ખબર છે સંબંધ R1 + R2 = A છે. તો R1 = A - R2 થાય, પણ આપણા કેસમાં R2 એટલે તો IC છે તો R2ની જગ્યાએ IC મૂકો તો R1 = A - IC થાય. હવે IC આપણે સાઇનના સૂત્ર પરથી એટલે એના ક્રાંતિકોણના સૂત્ર પરથી શોધી શકીએ. sin IC = 1/n, બહારનું માધ્યમ હવા છે એવું સમજવા. તો આ 1/1.524 તો આ વ્યસ્ત થઈ ગયો અને sin ઇન્વર્સ 0.6562 કરો એટલે IC મળી જાય. તો એ ICનું મૂલ્ય 41 ડિગ્રી મળ્યું. તો એ અહીંયા મૂકી દેવાય. તો R1 = A - IC એ 60 ડિગ્રી આપેલો છે, IC 41 ડિગ્રી છે એટલે R1 મળી ગયો 91 ડિગ્રી. R1 19 ડિગ્રી, R1 ખબર છે, વક્રીભવનાંક ખબર છે, I1 સ્નેલના નિયમ પરથી મળી જાય. તો સ્નેલના નિયમ પ્રમાણે n = sin I1 / sin R1. તો sin I1 = n × sin R1 થાય. n 1.524 આપેલો છે. sin R1 એટલે sin 19 ડિગ્રી. નેચરલ સાઇનમાં sin 19 ડિગ્રીની કિંમત કરી દેવાની 0.3256 અને આ બંનેનો ગુણાકાર કર્યો તો 0.4962 મળ્યો. હવે સાઇન ઇન્વર્સ આટલા કરી દેવાના એટલે I1ને કરતાં બનાવી દીધો કહેવાય અને સાઇન ઇન્વર્સ 0. આટલું કરો એટલે 29 ડિગ્રી 45 મિનિટ આટલો આપાત કોણ મળે. એને આપણે એપ્રોક્સિમેટલી 30 ડિગ્રી લઈ લીધું છે. ઓકે, એટલે આટલો આપાત કોણ હોય તો આ જે બીજી સપાટી આગળવાળું કિરણ છે એ જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને પ્રિઝમની AC સપાટીને સમાંતરે પ્રસરે. ઓકે, ધેટ્સ ઇટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, નંબર 27 કરીએ હવે. 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ વડે
30x કોણીય મોટવણી એટલે 30 ટાઈમ્સ મોટવણી લખવા માટેની આવી સ્ટાઇલ છે. એટલે મોટવણી 30 ગણવાની મેળવવી હોય તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કેવી રીતે કરવી જોઈએ. ગોઠવણી મીન્સ કે એ ઓબ્જેક્ટિવ અને આઈપીસને એકબીજાથી કેટલા અંતરે ગોઠવવા જોઈએ એમ. એટલે એ બે વચ્ચેનું અંતર શોધવાનું છે. તો આપણું જે માઇક્રોસ્કોપ છે એ સામાન્ય ઉપયોગમાં છે, એટલે કે નજીક બિંદુ આગળ પ્રતિબિંબ રચાય છે એવું વિચારીએ તો ફાઇનલ પ્રતિબિંબ અંતર છે એ 25 સેન્ટીમીટર થાય, નિયર પોઈન્ટ ડી જેટલું. અને ઓબ્જેક્ટિવ આઈપીસની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર આપેલી છે. તો માત્ર આઈપીસની વાત કરીએ તો એ સાદા મેગ્નિફાયર એટલે સિમ્પલ બહિર્ગોળ લેન્સની માફક વર્તે. તો એના માટે મોટવણી એટલે કે મેગ્નિફિકેશનનું સૂત્ર ME = 1+D/FE થાય. નિયર પોઈન્ટ ઉપર પ્રતિબિંબ રચાય છે માટે તો 1+D 25 સેન્ટીમીટર ને FE 5 સેન્ટીમીટર આપી છે. તો આ 6 જેટલી મોટવણી મળી. મિત્રો કુલ મોટવણી પણ આપેલી છે. તો ટોટલ મોટવણી એટલે ઓબ્જેક્ટિવ વડે મળતી મોટવણી ગુણ્યા આઈપીસ વડે મળતી મોટવણી હોય ને MO × ME માટે MO = M/ME થાય. ટોટલ મોટવણી 30 છે અને આઈપીસની મોટવણી 6 આવી એટલે ઓબ્જેક્ટિવ વડે મળતી મોટવણી 5 થાય. પણ ઓબ્જેક્ટિવ માટે મોટવણીનું સૂત્ર VO/UO હોય, પણ અહીંયા વસ્તુ છે એ ડાબી બાજુ મૂકેલી હોય એટલે UOની આપણે કિંમત હોત તો માઇનસમાં મૂકતા, તો અહીંયા UO = -UO મૂક્યું એવું સમજવાનું. ઓકે, તો આ ગુણોત્તર 5 છે તો VO = -5 UO કહેવાય આ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે. ઓકે, UO ઋણ હોય એટલે VO ધન થશે. હવે ઓબ્જેક્ટિવ માટે આપણે લેન્સનું સૂત્ર વાપરીએ તો 1/VO - 1/UO = 1/FO. તો આ 1/VO એટલે -5 UO - 1/UO = 1/1.25. તો આ -6/UO કહેવાય, 5UO લસા કર્યો = 1/1.25. તો UO = -1.5 સેન્ટીમીટર. એ ડાબી બાજુ વસ્તુ મૂકેલી હોય ને એટલે વસ્તુ અંતર ઋણ હોય. ઓકે, હવે ઓબ્જેક્ટિવથી આ વસ્તુ 1.5 સેન્ટીમીટર અંતરે ડાબી બાજુ મૂકવી જોઈએ એવું નક્કી થઈ ગયું. હવે આપણે આના પરથી VO મેળવી શકીએ. VO = -5 UO છે તો -5 અને UOની કિંમત -1.5 એટલે 7.5 સેન્ટીમીટર. ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ જમણી બાજુ મળે ઓબ્જેક્ટિવથી 7.5 સેન્ટીમીટર અંતરે. હવે આઈપીસ માટે સૂત્ર લખીએ લેન્સનું તો 1/VE - 1/UE = 1/FE. તો 1/UE આપણે શોધવું છે તો 1/UE ને કરતાં બનાવી દો તો 1/VE - 1/FE. મિત્રો અંતિમ પ્રતિબિંબ નિયર પોઈન્ટ ઉપર રચાય છે એટલે VEની કિંમત 25 સેન્ટીમીટર, પણ ડાબી બાજુ રચાય છે એટલે -25 સેન્ટીમીટર લખવાનું. -1/FE 5 સેન્ટીમીટર આપેલું છે એટલે આ લસા કરો એટલે -6/25. ઉલટાઈ દો તો -25/6 એટલે -4.17 સેન્ટીમીટર થાય. વસ્તુ છે એ આઈપીસથી ડાબી બાજુ હોય એટલે માઇનસમાં જવાબ છે. આપણે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર કરવું છે. તો ઓબ્જેક્ટિવનું જે પ્રતિબિંબ છે એ આઈપીસની વસ્તુ છે. તો એ બે વચ્ચેનું અંતર કરવું હોય તો ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર વત્તા આઈપીસનું વસ્તુ અંતર. આવું થાય ને, આઈપીસનું વસ્તુ અંતર વત્તા ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર.
અહીંયા માત્ર મૂલ્યો જ ધ્યાનમાં લેવાના, એટલે આ માઇનસ ને એવું નહીં લખવાનું, ખાલી મૂલ્યો. 4.17 સેન્ટીમીટર વત્તા 7.5 સેન્ટીમીટર વીઓ. તો આ ઓબ્જેક્ટિવ અને આઈપીસને એકબીજાથી 11.67 સેન્ટીમીટર અંતરે મૂકવા જોઈએ. ઓકે, હવે એક લાસ્ટ દાખલો ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાન રાખજો. ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથે જોડેલ સમતલ અરીસાની ઉપર લંબરૂપે આપાત કરેલ કિરણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ જ માર્ગે પાછું ફરે છે. જોઈએ છે પછી આકૃતિ. ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા એના કારણે અરીસો 3.5 ડિગ્રીનું કોણાવર્તન અનુભવે છે. તો અરીસાથી 1.5 મીટર દૂર મૂકેલા પડદા ઉપર પરાવર્તિત કિરણના બિંદુ એટલે જે સ્પોટ બને એનું સ્થાનાંતર કેટલું હશે? તો મિત્રો, એ જે ગેલ્વેનોમીટરની વાત કરેલી છે એને લેમ્પ એન્ડ સ્કેલ ગેલ્વેનોમીટર કહેવાય છે. તો એમાં આવો એક દીવો હોય, લેમ્પ કેરોસીનથી સળગતો હોય એવો, અને એની મદદથી પછી લેન્સ વડે આ ગેલ્વેનોમીટર પર એ પ્રકાશને ફોકસ કરવામાં આવે આ રીતે. તો શરૂઆતમાં એ જે પ્રકાશ છે એ અહીંયાથી આમ આપાત થતો હોય તો એમનો એમ એ જ માર્ગે પાછો ફરે છે, 0 પર જ. પછી આ પ્રવાહ પસાર કરો એટલે ગેલ્વેનોમીટર આવર્તન બતાવે એટલે આ જે અરીસો છે એ ટર્ન થાય, 3.5 ડિગ્રી કોણાવર્તન બતાવે છે. તો અહીંયાથી આમ કિરણ આપાત થઈને પરાવર્તન પામીને આમ જાય એટલે આ જે સ્પોટ સેન્ટરમાં રચાતું હતું એ આમ ખસી જાય. બસ, તો આ સ્કેલ ઉપર એ કેટલું ખસે એ આપણે શોધવાનું છે. તો એ સ્પોટ છે આ સ્કેલ પર દેખાય એટલે આ લેમ્પ છે, આ ગેલ્વેનોમીટર છે, એમાં આ રીતની રચના હોય, એમાં આવો એક અરીસો હોય, અને એ જે પ્રકાશનું જે ટપકું છે એ અરીસા વડે પરાવર્તન થઈને પહેલાં અહીંયા રચાતું હોય, પ્રવાહ પસાર કર્યા પછી ખસીને આમ જાય, તો એ કેટલું સ્થાનાંતર કર્યું એ આપણે શોધવાનું છે. ઓકે, તો આપણા કેસમાં આ રીતનું થયું. પી પરથી પ્રકાશ આપાત કર્યો તો શરૂઆતમાં અરીસો આ રીતે છે લંબ, તો જે દિશામાં આપાત કર્યો એના એ જ દિશામાં પરાવર્તન પામીને પી પર જ એ સ્પોટ રચાય. હવે પ્રવાહ પસાર કરવાથી અરીસો હવે કોણાવર્તન કરીને આમ થઈ ગયો, તો એણે 3.5 ડિગ્રી કોણાવર્તન કર્યું. તો આ જે ખૂણો છે એ આપાત કોણ વત્તા પરાવર્તન કોણ થઈને 2 થીટા થઈ જાય છે. એટલે અહીંયાથી આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ તો 3.5 વત્તા 3.5 એમ કરીને 7 ડિગ્રીના ખૂણે પરાવર્તન પામીને અહીંયા સ્પોટ રચે. ઓકે, પડદા અને અરીસા વચ્ચેનું અંતર 1.5 મીટર આપેલું છે, અને એ જે સ્પોટ છે એ પ્રકાશિત બિંદુ એ ડી અંતરે ખસ્યું એવું આપણે કહીએ તો એ ડી શોધવાનું છે. ઓકે, તો આ 2 થીટા જે વિચલન મળ્યું એ 3.5 × 2 એટલે 7 ડિગ્રી થયું. આકૃતિ પરથી tan થીટા વ્યાખ્યાયિત કરીએ એટલે એકચ્યુઅલી અહીંયા tan 2 થીટા. તો tan 2 થીટા ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સ્મોલ ડી અપોન 1.5 મીટર. તો સ્મોલ ડી ઇક્વલ ટુ 1.5 × tan 2 થીટા એટલે 1.5 × tan 7 ડિગ્રી. નેચરલ ટેન્જન્ટમાં tan 7 ડિગ્રીની કિંમત 0.1228, તો સ્મોલ ડી મળ્યું 0.1842 મીટર. સેન્ટીમીટર કરવું હોય તો ગુણ્યા 100 એટલે ડી ઇક્વલ ટુ 18.42 સેન્ટીમીટર. તો આટલું સ્પોટ ખસે. એકચ્યુઅલી આપણે કોણાવર્તન માપવાનું હોય તો આ સ્થાનાંતર આપણે માપી શકીએ સ્કેલ ઉપર. આ ખબર હોય એટલે આપણને 2 થીટા મળી જાય, એના પરથી આવર્તન થીટા મળી જાય, પછી એ પ્રવાહ શોધવાનું સૂત્ર હોય એમાં આ થીટાની કિંમત મૂકો એટલે પ્રવાહ મળે છે. ઓકે, દેટ્સ ઇટ, ફિનિશ્ડ.